સમય તાર મોટા સુધી જોવા દે તો ગાઈસ તમે જુઓ અહીંયા આ મોઢા પર જોવા ને અહીંયા આ દેખાતી છે અહીંયા એલર્જી થી છે મોઢા ઉપર. હા ચાઇનીઝ જોઈ ઓલા ચાઇનીઝ હો ભાઈ ચાઇનીઝ જેવો લાગે લે સેવ. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ અત્યારે આપણે મસ્ત સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 10. તો અત્યાર સુધી અમારે એક ભાઈ ઊંઘ્યો છે. ઘરની અંદર બધા ઉઠી ગયા, મમ્મી ઉઠી ગઈ, કિરણ ઉઠી ગયો, હું પણ ઉઠી ગયો, ફ્રેશ પણ થઈ ગયો, તૈયાર પણ થઈ ગયો. અને અમારો ભાઈ અત્યાર સુધી તૈયાર નથી થયો. તને તૈયાર થવામાં હજી સુધી ટાઈમ લાગશે. 10 વાગે તો લગભગ ઉઠશે. ગાઈસ અમારે સોસાયટીમાં કોમેડિયન માણસો રે, વ્લોગર રે, બધા ક્રિએટરો અહીંયા અમારી સોસાયટીમાં ભર્યા છે. બધી કેટેગરીના અહીંયા જોવા મળે. તમારે કોઈ જગ્યાએ જોવા ના મળે, અમારી સોસાયટીમાં બધા જોવા મળે. કોમેડિયન, વ્લોગર ને આ પાછળ જુઓ તમે, આ ડાયરેક્ટર ને બધા હોય જ ઊભા છે. ડાયરેક્ટર તો હવે ઉઠ્યા જ છે લગભગ. ડાયરેક્ટર તો હવે ઉઠ્યા. હા ચાઇનીઝ જોઈ ઓલા ચાઇનીઝ હો ભાઈ ચાઇનીઝ જેવો લાગે લે સેવ. આના ડાયરેક્ટર સાહેબ હવે ઉઠ્યા છે. હવે સ્ક્રિપ્ટ લખશી. હવે ડાયટ ધોઈ ફ્રેશ થઈ પછી સ્ક્રિપ્ટ લખશી. તમારે તો જવાનું આજ વિડીયો બનાવવા? અમારે વિડીયો બનાવવા ગયા છે, બગીચામાં જવાનું છે. કયો બગીચો? બગીચો આપણે જૂના ડીસાનો બોલ્યો શોધી તો મળો ઓળાની જોડે બગીચો છે ને ત્યાં આગળ. ઓહ ત્યાં જ આવશે. તો ડાયરેક્ટર સાહેબ તો હવે ઉઠ્યા જ છે. ડાયરેક્ટર સાહેબ લઈ જવાના હમણાં થોડી વારમાં. ડાયરેક્ટર સાહેબ થોડા ફ્રેશ બ્રેશ થઈ જાય પછી અમને લઈ જઈએ. એવું રેડી તો કોઈ વધો નહીં. અમારે તો બાઇક સાફ કરવા આ કિરણ તો જ જાય ને બાઇક બગાડીને જ આવે. જોજે આ જોજે નેટ સાફ કરી તો રમણ પાછો કઈ આવી ગયો. ગાઈસ આપણે સવારમાં ગયા હતા બીજા કામથી, ભાઈ અને હું બંને જણા. તો હમણાં ઘરે આવ્યા છીએ. જમીન પાછો જેસુનો ફોન આવ્યો છે એટલે ડીસા જવું છે. જેસુને કોઈક વોશિંગ મશીન દેખવા માટે જવું છે. તો આપણે બાઇક લઈને નહીં જતા, સાધનમાં જઈએ, રિક્ષા ગોતી લઈએ અને રિક્ષામાં બેસી જઈએ. ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઉમિયા સેલ્સની અંદર વોશિંગ મશીન દેખવા માટે હમણાં જયેશભાઈને. તો ભાઈ બતાવી દઈએ આપણને વોશિંગ મશીન. તમે 27 થી 28 નાના મોટા કપડાં નાખી શકશો. આ મશીન આવશે ફૂલ્લી ઓટોમેટિક જ આવી જશે તમારે. બરાબર. આના અંદર આપણે ડ્રાય કપડાં નાખી દેવાના. પાવડર લિક્વિડ તમે જે યુઝ કરતા હોય અહીંયાથી નાખી દેવાનું. બરાબર. કોરા કપડાં નાખી પછી અહીંયાથી મશીન બંધ કરી દેવાનું. અહીંયાથી પ્રોગ્રામ સિલેક્ટ કરી સ્ટાર્ટ આપી દેવાનું. ગાઈસ આપણે જેસુનું વોશિંગ મશીન દેખી લીધું અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે. તો બેસી ગયા છે રિક્ષામાં. આ વખતે તો ભાઈના એક્ટિવામાં આવ્યા હતા અને હવે આપણે રિક્ષા બેસી ગયા છીએ. ગાઈસ આપણે આવી ગયા ઘરે અને આજે તો આખો દિવસ આપણે ફરવામાં જ નીકળી ગયો છે. આજે રજા હતી, પૂનમ હતી, પણ આરામ તો બિલકુલ મળ્યો નથી આપણને. સવારમાં બી અમે ભાઈને બંને ગયા હતા બહારે, પછી ઘરે આવ્યા, વળી પાછા બજારમાં ગયા. જયેશનો કોલ આવ્યો હતો, એને વોશિંગ મશીન દેખવા માટે જવું હતું એટલા માટે વળી પાછા ડીસા ગયા, વળી ઘરે આવ્યા અને હવે આપણને 5:30 વાગે આરામ મળ્યો છે શરીરને. પૂનમ હતી તો આખો દિવસ આરામ કરવા મળ્યો જ નહીં બિલકુલ. અને હા ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું. ભાઈને શરીરની અંદર અલ્પેશને થોડી અહીંયા મોઢા ઉપર ને હાથ ઉપર ને બીજે બધે એલર્જી થઈ છે. એવું શું થયું છે મને તો કોઈ માહિતી નથી. મમ્મી ને ભાઈ બંને ગયા હતા હોસ્પિટલ, દવા કરીને આવ્યા છે. શું થયું એ આપણે દેખીએ ભાઈને. અલ્પેશ અમે તાર મોઢે શું થયું જોવા દે તો ગાઈસ તમે જુઓ અહીંયા આ મોઢા પર જોવા ને અહીંયા આ દેખાતી છે અહીંયા એલર્જી થઈ છે મોઢા ઉપર. બીજે કઈ હાથમાં કહીએ ને કયો આ જો અહીંયા હાથમાં બી થઈ ગઈ અને એલર્જી આખા શરીરે થઈ છે ને. આખા શરીરે એલર્જી થઈ ને. શું થયું ડૉક્ટરે શું કીધું? ઇન્ફેક્શન થી. ઇન્ફેક્શન એટલે ઇન્ફેક્શનની અંદર એટલે એલર્જી થઈ છે. ગાઈસ ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.